રૂપાલા સામે ક્ષત્રિયોનો વિરોધ યથાવત છે। અમદાવાદમાં વિશાળ ધર્મરથ યાત્રા સાથે ક્ષત્રિયોએ શક્તિ પ્રદર્શન કર્યું। નરોડાથી શરૂ થયેલી ધર્મરથ યાત્રા 7 કલાકે વસ્ત્રાલમાં પૂર્ણ થઈ। આ ધર્મયાત્રામાં હજારો ક્ષત્રિયો જોડાયા। રાજપૂત સમાજના લોકોએ રેલી કાઢી રૂપાલાનો વિરોધ દર્શાવ્યો। નરોડાથી વસ્ત્રાલ સુધી રાજપૂત સમાજના 36 કોમની રેલીનું આયોજન કરવામાં આવ્યું। નરોડા ખાતેથી શરૂ થયેલી ક્ષત્રિય ધર્મરથ યાત્રા નરોડા, કૃષ્ણનગર, બાપુનગર, ખોખરા, હાટકેશ્વર, અમરાઈવાડી થઈ અને સાંજે વસ્ત્રાલ ખાતે પૂર્ણ થઈ હતી। ધર્મરથ યાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું। ક્ષત્રિય સમાજના હજારોની સંખ્યામાં ભાઈઓ અને બહેનો જોડાયા। આ ધર્મરથ યાત્રા 7 કલાક સુધી યોજાઈ હતી। 500 કાર અને 1100 બાઇક સાથે ધર્મરથે નામથી રેલીનું આયોજન કર્યું। મહત્વનું છે કે ક્ષત્રિય સમાજમાં રૂપાલા પ્રત્યે રોષ હજી પણ યથાવત જોવા મળી રહ્યો છે। અમદાવાદના નરોડા વિસ્તારથી લઈને વસ્ત્રાલ વિસ્તાર અને સવારથી લઈને સાંજ સુધી અમદાવાદમાં ક્ષત્રિય સમાજના લોકો છે તે રેલી કાઢીને ખાસ કરીને જય ભવાની નામ સાથે નારા સાથે આગળ વધી રહ્યા છે। આપ મારી સાથે ઋતુરાજસિંહ ચુડાસમા છે, તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું। ઋતુરાજસિંહ, જે પ્રકારે રેલીને આટલી મોટી સંખ્યામાં લોકો જોડાયા છે, ઉદ્દેશ શું છે તે વિશે જણાવો છો। તમને ખબર હશે આજે 1 મહિનો અને 10 દિવસ થયા છે ક્ષત્રિય સમાજ રસ્તા ઉપર આંદોલન કરે છે। ભારતીય જનતા પાર્ટીના પરસોત્તમ રૂપાલાએ જે અમારા બેન દીકરી છે અભદ્ર ટિપ્પણી કરી એના વિરુદ્ધમાં અમે માગણી કરી હતી કે એમની ટિકિટ રદ કરવામાં આવે, પણ રદ કરવામાં નથી આવી। અમે નિર્ણય કર્યો છે ગુજરાતના 18 વર્ણએ, 36 કોમે કે ભાઈ ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં વોટ કરવાના। ભારતીય જનતા વિરુદ્ધના જેટલા પણ ઉમેદવાર છે એમને હરાવવામાં પૂરી શક્તિ લગાડશો। લોકો એકત્ર થયા છો ત્યારે રેલીમાં અત્યારે ઓછામાં ઓછું 700 ગાડીઓ છે, 1100 જેટલી બાઇકો છે અને ઉપર મારા ખ્યાલથી ઓછામાં ઓછું 2500-3000 વ્યક્તિઓ અમે છીએ અને આગળ અમારા જોડાશે આગળ અમારથી। આ જે પ્રકારની રેલી છે તેમાં શું તમારો મેઇન ઉદ્દેશ શું છે? કોમના લોકોને એકત્ર કરવાનો છે કે પછી ગુજરાતભરમાંથી પણ આમાં લોકો જોડાયા છે એ વિશે બી કહેશો? અમદાવાદ પૂર્વ વિસ્તારમાં અમારું જે પૂર્વ વિસ્તારમાં ક્ષત્રિય સમાજ રહે છે અને બીજા સમાજને પણ ખ્યાલ આવો હોય કે ક્ષત્રિય સમાજનો અન્યાય થયો છે, અમે જોડે જોડાવા માટે હાકલ કરવા માટે અમે આવ્યા છીએ કે 18 વર્ણન કહેવા માટે આવ્યા છીએ કે અમારે એક બેન દીકરી એકલા ને તમારી પણ બેન દીકરી હોય છે એટલે અમે ક્ષત્રિય સમાજ તરફથી અમે સમર્થન માગવા અમે નીકળ્યા છીએ આજે અમે। ભાજપનો વિરોધ, તેની સાથે કોંગ્રેસનો પણ વિરોધ? ભાજપનો વિરોધ કે અમારી જે બેન દીકરી છે કોણ બોલ્યું છે? રૂપાલા બોલ્યો છે। રૂપાલા ટિકિટ કોને રદ ના કરી? ભારતીય જનતા પાર્ટીએ રદ ના કરી। અમારો વિરોધ ખાલી ભારતીય જનતા પાર્ટી પ્રત્યે છે। રાહુલ ગાંધીનું પણ વિવાદિત નિવેદન હતું। રાહુલ ગાંધીનું નિવેદન જે હતું એ બીજું હતું, એ વખોડી કાઢવા જેવું હતું। વખોડીએ છીએ પણ જે આ બોલ્યા છે કે અમારી બેન દીકરી છે કોઈ સહન ના કરે અને કોઈ પણ સહન નહીં કરે, અમે આજીવન કોઈ સહન નહીં કરીએ અમે। આ તરફ સંકલન સમિતિ પણ લડી લેવાના મૂડમાં છે। સંકલન સમિતિએ કહ્યું કે 25 દિવસ રાહ જોયા બાદ પણ કોઈ જવાબ ન મળતા આંદોલન જારી રાખ્યું છે। આ ચેપ્ટર પૂરું થવાની વાતનો વિલંબ ભારતીય જનતા પાર્ટી દ્વારા જ કરવામાં આવ્યો। અમે 25 દિવસ સુધી રાહ જોઈ અને અમે ત્યારે કહેતા હતા કે અમારો વિરોધ કોઈ પક્ષ સામે નથી, અમારો વિરોધ ફક્ત પુરુષોત્તમભાઈ રૂપાલા સામે છે। પણ 25 દિવસની રાહ જોયા પછી પણ એમના તરફથી કોઈ પણ પ્રકારનો પ્રત્યુત્તર પ્રાપ્ત ના થયો એટલે અમને મજબૂર કરવામાં આવ્યા। અમે મજબૂર થયા। અમારો આ કોઈ શોખનો વિષય નથી, પણ કોઈ પણ વાત જ્યારે આખો સમાજ નારાજ હોય અને એક વ્યક્તિને તમે મહત્ત્વ આપો તો પછી જે પરિસ્થિતિ અત્યારે ગુજરાતમાં ઉદ્ભવી છે એની જવાબદારી પણ ભારતીય જનતા પક્ષની છે અને રહેશે। જ્યારે અમારું રતનપર રાજકોટ ખાતે મહાસંમેલન હતું એની આગલી રાતે હું તમે અધિકૃત રીતે કહું છું કે અમે કારડિયા રાજપૂત સમાજના આગેવાનો સાથે પણ મિટિંગ કરી હતી। એટલે 7 તારીખ પછી પણ અમારા કોઈ આગેવાનોને વ્યક્તિગત રીતે કોઈ પણ રીતે ટાર્ગેટ કરવાનો પ્રયત્ન સરકાર ના કરે અને કરશે તો આખો ક્ષત્રિય સમાજ, અમારી સાથે જોડાયેલા સમાજ અને ગુજરાતના નાગરિકો આનો પ્રતિકાર કરશે અને આનું ઊંધું પરિણામ આગામી ચૂંટણીમાં પણ આવશે। એટલે આવો કોઈ પ્રયત્ન કર્યો નથી અને આપના માધ્યમથી કહું છું કે આવો કોઈ પ્રયત્ન કરશો નહીં, કારણ કે આ કોઈ વ્યક્તિગત લડાઈ નથી, આ અસ્મિતાની લડાઈ છે। અને કોઈ આગેવાનો હોય સમાજના તો એમને આ આંદોલનમાં બાય ડિફોલ્ટ જોડાવવું પડે। કોઈ ભવન હોય તો એ ભવન કોઈ આગેવાનની મિલકત નથી, સમાજની મિલકત છે। તો તમામ ભવનોમાં મિટિંગો પણ થાય છે, મુલાકાતો પણ થાય છે, કંટ્રોલ રૂમ પણ ખોલવામાં આવ્યા છે। એટલે આનો કોઈ પણ પ્રકારનું દમન કરવાનો સરકાર ક્યાંય પણ પ્રયત્ન ન કરે એવી હું આપના માધ્યમથી સરકાર અને ભાજપના હાઈકમાન્ડને વિનંતી કરું છું।